હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ઇલેક્શન્સ. આજે ઇલેક્શન માટે વોટ નાખવાના હતા અને તેથી જ બધી સ્કૂલ્સ અને ઓફિસીસ બંધ હતા. ગટ્ટુ ચિંકી પપ્પાને કહેતા હતા, પપ્પા આજે અમારી સ્કૂલની સાથે તમારી ઓફિસમાં પણ રજા છે, તો અમને ક્યાંક ફરાવવા માટે લઈ જાઓ ને. હા પપ્પા, આપણે ક્યારના ગેમ ઝોનમાં નથી ગયા. અમને ત્યાં લઈ ચાલો ને પ્લીઝ. બાળકો, આજે તમારી રજા જરૂર છે, પણ મારી નહીં. મારે એક જરૂરી કામ કરવા માટે જવું છે. કામ? શું કામ પપ્પા? અરે આજે મારે વોટ આપવા જવાનું છે. હમણાં સેક્રેટરી અંકલ આવશે અને અમે બંને જણા વોટ આપવા જવાના છીએ. એમ? તો શું તમે અને અંકલ બંને જણા જ વોટ આપવા માટે જવાના છો? અરે ના ગટ્ટુ, એવું નથી. વોટ આપવા તો ઘણા બધા જશે. ઓહ, તો હું પણ આવીશ પપ્પા. મારે પણ વોટ આપવો છે. ગટ્ટુ ચિંકી પપ્પા સાથે વાત કરતા જ હતા કે ત્યાં મમ્મી આવી જાય છે. ના ચિંકી, તું હમણાં વોટ નથી આપી શકતી. માત્ર તે જ લોકો વોટ આપી શકે કે જે લોકો 18 વર્ષથી મોટી ઉંમરના હોય. ઓકે? તો મમ્મી, શું તમે 18 વર્ષથી ઉપરના નથી? ગટ્ટુની વાત સાંભળી મમ્મી પપ્પા વિચારમાં પડી જાય છે. તે બરાબર કહ્યું ગટ્ટુ. મમ્મીએ પણ વોટ આપવા જવું જોઈએ. ભૂલ થવાની હતી, પણ તારા કારણે એ ભૂલ અમે સુધારી શકીશું. અને મમ્મી પપ્પા વોટ આપવા માટે રેડી થાય છે. અને થોડી વારમાં સેક્રેટરી અંકલ પણ આવી જાય છે અને ત્રણેય જણા વોટ આપવા માટે જાય છે. જ્યારે ત્રણેય જણા વોટ આપીને પાછા આવે છે ત્યારે સેક્રેટરી અંકલ ચા પીવા માટે રોકાય છે. અંકલ, શું ત્યાં ઘણા બધા લોકો વોટ આપવા આવ્યા હતા? હા ગટ્ટુ, ઘણા બધા લોકો આવ્યા હતા વોટ આપવા માટે. અંકલ, પણ અમારી સોસાયટીમાં તો કેટલા બધા લોકો હતા જે લોકો વોટ આપવા નતા ગયા. હા ચિંકી, આ તો ખોટી વાત છે. લોકો પોતાની જવાબદારી નથી સમજતા. બધાએ વોટ આપવા જવું જોઈએ, પણ હવે શું કરી શકીએ? પણ તેવું કેમ છે? દરેકે વોટ આપવું આટલું મહત્વનું કેમ છે? એવું એટલા માટે કે આપણે જ્યારે વોટ આપવા જઈએ છીએ ત્યારે તે પ્રમાણે જ સરકાર બને છે. અને જો આપણે આપણી પસંદની ગવર્મેન્ટ એટલે કે સરકાર જોઈએ તો આપણે વોટ આપવા જવું જોઈએ. પપ્પા, સરકાર શું કરે છે? બેટા, સરકાર આપણા દેશને 5 વર્ષ ચલાવે છે. દેશના બધા કામ, બધી પોલિસીઝ, ત્યાં સુધી કે જરૂરી ચુનૌતીઓનું ડિસિઝન પણ સરકારે જ લેવું પડતું હોય છે. ઓહ, રજા! તો સરકાર બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય ને પપ્પા. જ્યારે હું મોટી થઈ જઈશ ત્યારે હું તો તે જ સરકારને વોટ આપીશ જે સૌથી વધારે રજા આપે. ચિંકીની વાત સાંભળી બધા લોકો હસવા લાગે છે. મમ્મી બધા માટે ચા લાવે છે. ત્યાં જ ગટ્ટુને એક આઈડિયા આવે છે. પપ્પા, જો સરકાર આટલી અગત્યની હોય તો બધાને વોટ આપવા માટે જવું જ જોઈએ. હા ગટ્ટુ, જવું તો જોઈએ. તો પપ્પા, કેમ નહીં આપણે આપણી કોલોનીમાં એક કેમ્પેન કરીને અવેરનેસ ચલાવીએ? તેનાથી બધા લોકો વોટ આપવા માટે વિચારશે અને શું ખબર કે તે લોકો વોટ આપવા માટે પણ જતા રહે. આઈડિયા તો સારો છે ગટ્ટુ. પણ ગટ્ટુ બેટા, તું આ બધું કરીશ કેવી રીતે? અંકલની વાત સાંભળીને ગટ્ટુ વિચારમાં પડી જાય છે. પણ ત્યાં જ ચિંકી કહે છે, આપણે પોસ્ટર્સ બનાવીએ અને કોલોનીમાં બધાના ઘરે જઈને આપણે આપણા પોસ્ટર્સ બતાવીએ અને આપણી વાત કહીએ તો? હા, આ રીતે આપણે ડાયરેક્ટલી તેમને આપણી વાત કહી શકીએ અને તેમને સમજાવી શકીએ કે વોટ આપવું કેટલું જરૂરી છે. વાહ બાળકો, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. પણ આટલા ઓછા સમયમાં તમે આટલા બધા પોસ્ટર્સ બનાવશો કેવી રીતે? અરે મમ્મી, તેમાં તો જરાય ચિંતા નથી. અમે હમણાં જ અમારા ફ્રેન્ડ્સને બોલાવી લઈએ છીએ. તે અમને પોસ્ટર્સ બનાવવામાં હેલ્પ કરી દેશે. ઓકે, તે બરાબર રહેશે. મમ્મીની હા પડતા જ ગટ્ટુ ચિંકીએ તેમના મિત્રો ગુડ્ડી હરી બંટીને બોલાવી લીધા અને બધા બાળકો લાગ્યા પોસ્ટર બનાવવામાં. થોડી જ વારમાં તેમના પોસ્ટર્સ બનીને તૈયાર થઈ ગયા. અરે તમને ખબર નથી, આ બાળકો ખૂબ જ ટેલેન્ટેડ છે. ચાલો બાળકો, હવે આપણે કોલોનીમાં જઈને કેમ્પેઇન કરીએ. હું પણ તમારી સાથે રહીશ. મમ્મીની વાત સાંભળી ગટ્ટુ ચિંકી અને બીજા બધા બાળકો ખુશ થઈ જાય છે. અરે વાહ મમ્મી, શું સાચું? અરે આ નેક કામમાં ભલા અમે કેમ પાછળ પડીએ? અમે પણ સાથે આવીએ. આવો, અમારા કેમ્પેનમાં તમારા બધાનું સ્વાગત છે.
બસ પછી શું હતું, બધા લોકો નીકળ્યા કેમ્પેઇનમાં. તેઓ એક એક કરીને બધાના ઘરની બહાર ગયા અને ડોરબેલ વગાડ્યા. દરવાજો ખોલતાની સાથે ગટ્ટુ ચિંકીના પોસ્ટર્સ જોઈને તેઓ હેરાન થઈ ગયા. પણ ગટ્ટુ ચિંકીએ પોતાની વાત ખૂબ જ સરસ સમજાવી. આમ કરતા કરતા 2 કલાક વીતી ગયા અને પછી બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. સાંજ પડે છે. ગટ્ટુ ચિંકી પપ્પા સાથે ટીવી જોતા હોય છે અને ત્યાં સેક્રેટરી અંકલ આવે છે. ગટ્ટુ ચિંકી, હું તમને એક ગુડ ન્યૂઝ આપવા માટે આવ્યો છું. શું થયું અંકલ? તમે તો એકદમ ખુશ દેખાઓ છો ને? વાત જ એવી છે બેટા. શું તમને ખબર છે કે તમારા પ્રયત્નોને કારણે કોલોનીના લગભગ અડધાથી વધારે લોકો વોટ આપવા ગયા? શું સાચું અંકલ? વાહ, આ તો ખરેખર સારી વાત છે. આ બાળકોએ તો ખરેખર મોટું કામ કર્યું છે. તેના માટે તો તેમને ટ્રીટ મળવી જ જોઈએ. હા હા બિલકુલ. બતાવો બાળકો, તમારે શું ખાવું છે? તેમાં તો કંઈ જ વિચારવા જેવું નથી અંકલ. સાંજ થઈ ગઈ છે તો પછી અમને ઘરની સામે વાળા ગોળાવાળા અંકલ પાસે ગોળા ખાવા છે. હા અંકલ, એ તો મારા અને ચિંકીના ફેવરેટ અંકલ છે. સારું, હું તમને ગોળા ખવડાવીને લાવું. પણ તમારા ફ્રેન્ડને પણ બોલાવો, કેમ કે તેઓ પણ કેમ્પેઇનમાં જોડાયા હતા ને. જી અંકલ. ત્યાર પછી ગટ્ટુ ચિંકી અને મિત્રો સેક્રેટરી અંકલ સાથે ગોળો ખાવા જાય છે અને પોતાની જીતને સેલિબ્રેટ કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.